જો તમે કોન્સેપ્ટ નવો લઈને આવો અને એક્સાઇટમેન્ટ વાળો કોઈ એવો કોન્સેપ્ટ લઈને આવો કે જે યુનિકનેસ એની અંદર હોય, એવો કોઈ કોન્સેપ્ટ લઈને આવો, એવું કન્ટેન્ટ લઈને આવો, તો 100% એનો ચાન્સ છે કે ઓડિયન્સ એની અંદર ડોકું કરે છે. થોડું ડોકું તો કરશે જ. પછી એ તમારા ઉપર છે કે તમારું પ્રેઝન્ટેશન કઈ રીતનું છે, એ તમારી ઉપર ફરી છોડી દીધું ઓડિયન્સ. તમે પ્રેઝન્ટ કેવું કરો છો તેમની સામે, શું કોન્સેપ્ટ પ્રમાણે તમે સ્ક્રીન પ્લે એનો ટાઈટ એવો રાખી શકો છો. પ્રેઝન્ટેશન થોડું નબળું પડ્યું તો ધોવાઈ જવાનું પાકું. અને ગુસ્સેવમ જેવી એવી થોડી મુવમેન્ટ ઓડિયન્સે વિચાર્યા ના હોય એવા એમને સામે એવા પડાવ વન બાય વન મૂકવાના અને ઓડિયન્સ ફ્રી ના રહે એ પ્રકારનું પ્રેઝન્ટેશન, એ પ્રકારના વિચાર્યા જ રહે, ફ્રી ના બેસે, વિચાર્યા જ રહે એમની સામે એવું એક સ્ક્રીન પ્રેઝન્ટેશન ઊભું કરવાનું. તો શું આ કારખાનું જે મૂવીની વાત આપણે કરવાના છે, એ મૂવી આ પ્રકારનું સિનેમા આપણી સામે મૂકી શકશે. પહેલી વસ્તુ તો કાળી ચૌદસની રાત્રે જ્યારે ભૂતોની જે શક્તિ હોય અપાર હોય, જે આસમાન સુધી હોય, એ જ ભૂતો એ જ રાત્રે 3 મિસ્ત્રી એવા કારખાનાની અંદર કામ કરતા હોય છે, કામ કરવા માટે જાય છે કે જે પહેલેથી જ ગામના લોકો ભૂતિયા કારખાનું કહે છે. ત્યાં આગળ એક ડોસાનું ભૂત રહે છે. એવું ગામનું એવી છે કથા, એવી ગામના લોકોની છે. આની વચ્ચે આપણને થોડી વિચિત્ર ઇન્સિડન્ટ જોવા મળશે, આપણને ભૂતિયાપણાના થોડા ઇન્સિડન્ટ જોવા મળે, થોડું હોરર જોવા મળશે. અને પ્લસ રમૂજી એવી ઘટનાઓ, થોડી રમૂજી પ્રકારની ઘટનાઓ જે કોમેડી ઉત્પન્ન કરવામાં મદદ કરશે. કે જે આપણે પહેલા એક મૂવી જોઈ હતી, જે આજની તારીખમાં એક સક્સેસફુલી બની ગઈ છે, જમકુડી, જેની અંદર અને કદાચ ઓડિયન્સનો ટેસ્ટ બી એવો છે કે તમે રાખો ભલે હોરર, પણ એની અંદર થોડું મીઠું પ્રમાણે કોમેડી અંદર ઉમેરો તો 100% પબ્લિક હાઉસફુલ એ શોને કરવાની છે. આજની ઓડિયન્સની માંગ એવી છે કે ટોટલ અમને હોરર નથી જોઈતું, પણ એની અંદર થોડી કોમેડી પકડાવી દો તો સારું રહેશે. તો એ જ ટ્રાયને લઈને કાં તો પછી આ મૂવીને એવા પ્રકારે આપણી સામે સમક્ષ રજૂ કરે છે કે થોડી સ્માર્ટ કોમેડી અને સ્માર્ટ હોરર. હવે એ શું હોય છે મને નથી ખબર કે સ્માર્ટ હોરર શું હોય છે અને સ્માર્ટ કોમેડી શું હોય છે, આઈ ડોન્ટ નો. બટ આ મૂવીના મેકર એ પ્રકારે આપણા સામે મૂવી મૂકે છે, ટ્રેલર મૂક્યું છે અને મૂવી પણ એ પ્રકારે આપણે મૂકશે. તો જમકુડીની વાત અલગ છે કે જમકુડી ચાલી ગઈ, કોઈ બી મોટું સ્ટાર એની અંદર બી નતું, કોઈ મોટી સ્ટારકાસ્ટ એની અંદર બી નથી. જમકુડી મૂવીની અંદર બસ સ્પેશિયલ એક એવા કન્ટેન્ટ ઉપર બની હતી જે કોમેડી હતી, સૌથી વધારે કોમેડી મુવમેન્ટ હતી અને લાસ્ટમાં ક્લાઇમેક્સની અંદર થોડો હોરર હતો. એના બંનેના મિશ્રથી મૂવી રનિંગ સક્સેસફુલી થઈ ગઈ. શું આ મૂવી એ જ કેટેગરીની છે? ટ્રેલર ઉપરથી લાગ્યું નહીં કે કોમેડી બી એની અંદર હશે, પણ જોવાની વાત એવી છે કે શું એ પ્રકારે આ ચાલી શકે ખરી. 3 જ વ્યક્તિઓ હજુ સુધી રિવીલ કર્યા છે આ મૂવીમાં. ટ્રેલરની અંદર આપણને જે મેઇન કેરેક્ટરની અંદર લીડ રોલની અંદર હશે 3 જ કેરેક્ટર આપણને રિવીલ કર્યા છે એની અંદર. અને સૌથી મેઇન વાત કે કોઈ ભૂત ટ્રેલરની અંદર તો દેખાવું નથી, ડાયરેક્ટ આવશે મૂવીની અંદર આઈ થિંક. તો કાળી ચૌદસની રાત્રે જે આ 3 કેરેક્ટર છે, કેરેક્ટર જાય છે પોતાના કામ અર્થે કારખાનેની અંદર, અને એ રાત્રે ક્યાંક એવી બનાવો બનાવે છે, ક્યાંક એવા બનાવો બને છે એની અંદર કારખાનાની અંદર ભરાઈ જાય છે. અને કઈ રીતે બહાર નીકળશે કે એમને એવું લાગે છે કે આ તો મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈ ભૂત એમને પકડી લે છે. તો શું એ બહાર નીકળી શકશે, એ ભૂતને ભગાડી શકશે, કે શું છે એના કોઈ કારણો, કોઈ ખરેખરમાં કોઈ ભૂત છે, શું છે એ બધું જાણવા માટે આ મૂવી નો વેટ ખાસ કરીને કહીએ તો આ મૂવીનું જે બીજીએમ છે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, એ સારું એવું લાગે છે. જે હોરર એલિમેન્ટની અંદર આપણને યુઝ થયું છે એ સારું એવું હોરર લાગે છે. અને થોડી પ્રોડક્શન વેલ્યુ બી થોડી ઘણી તો છે. આમ તો મોસ્ટ ઓફ આનું જે લોકેશન છે એ કારખાનાની અંદર થવું હોય એવું લાગે છે કે મોસ્ટ ઓફ કારખાનું બતાવ્યું છે, બીજું કાંઈ આની અંદર છે નહીં. મોસ્ટ ઓફ આનો જે ફોકસ હતી મેઇન એ કારખાનું છે, કારખાનાની અંદર અને એની આસપાસ બનતી જે બી ઘટનાઓ છે, મુદ્દાની વાત ત્યાં આગળ જ છે. પછી જોઈશું આગળની વાત કે આ મૂવી કઈ રીતેનું કોન્સેપ્ટ આપણી સામે પ્રેઝન્ટેશન રાખી શકે છે, એ ઉપરથી જ નક્કી કરીશું કે બોક્સ ઓફિસ ઉપર શું કમાલ કરી શકે છે.